જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મહાપર્વ પર્યુષણના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે કે જે ક્ષમાપનના અને પ્રાયશ્ચિતના દિવસો છે. મન વચન વાણીથી થયેલા જાણીએ અજાણીએ દોષોનું દહન કરી કર્મ વિશુદ્ધ કરી પ્રભુને ગમતી ભક્તિ કરવાની એક એક ક્ષણો એટલે મહાપર્વ પર્યુષણ. મેં હંમેશા વિશ્વના તમામ માનવોને મારો દૈવી પરિવાર ગણ્યો છે. પરિવારમાં પરિતાપો તો થવાના જ ભાઈ, બધાના સ્વભાવો એક સરખા ના હોય. આજના પવિત્ર દિવસે હું ક્ષમા માગું છું કે મારા તરફથી કાંઈ પણ અજુગતું થયું હોય, કોઈ વાણીથી, કોઈ વચનથી, કોઈ કર્મથી, તો સર્વે ભૂલી જઈને ક્ષમા આપશો. મારે કડવા સંબંધો કાપીને આ જગતમાં પાછું આવવું છે. કોઈ પણ વ્યક્તિ આ દુનિયા છોડીને જાય છે એને પાછું આવવું જ પડે છે, કારણ કે થોડુંક તો કંઈક વાસનાનું રચકણ લઈને જતા હોઈએ તો એ ચૂકવવા આવવું જ પડે. તો માગું છું પરમાત્મા પાસે, ઈશ્વર પાસે, પ્રભુ પાસે કે ફરી આપણે દૈવી પરિવારમાં જોડાઈએ. મને યાદ છે એ પ્રમાણે દીપક વોરા છેલ્લા 37 વર્ષથી મારું કાર્ય સંભાળે છે. હરિભાઈ પારેખ 25 વર્ષથી નાની મોટી તમામ જરૂરતો સંભાળે છે. એ જો ન હોત મારા જીવનના યુવાન તો હું કોરોનામાં બહુ હેરાન થઈ ગઈ હોત. નાની મોટી તમામ વસ્તુઓ લાવવી, મૂકવી, સંભાળવી, ઘરમાં ગોઠવી દેવી, ત્યાં સુધીની જવાબદારી હરિભાઈએ સંભાળી હતી કોરોનામાં. કિશનભાઈ માખેચા 22 વર્ષથી ફાઇનાન્સ સંભાળ્યું. પ્રવીણભાઈ સીએ 20 વર્ષથી ફી લીધા વગર મારા એકાઉન્ટ લખે છે. એક પણ પાય લીધા વગર વિનમ્રતાથી મારું કાર્ય લીધું છે હાથમાં. વિનય માવાણી મારા જીવનમાં સૌથી નાનામાં નાનું સભ્ય, એની પાસેથી ઘણું ઘણું નવું ઉમેરાયું, ઘણું ઘણું જાણવા મળ્યું. 8 વર્ષથી જોડાયેલો છે અને સતત અને સખત કાર્ય કરેલું છે. અક્ષય દલાલ ઓનલાઈન કથા પ્રવચનની તૈયારી કરવાની, સંભાળ રાખવાનું. પ્રકાશ માવાણી દરેક કાર્યમાં હાજર જ હોય. આ ત્રણેય યુવાનો ફેમિલી સાથે સખત અને સતત મારું ધ્યાન રાખ્યું છે. કોરોનામાં જો આ ન હોત તો હું કદાચ કાર્ય ના કરી શકી હોત. આરતીબેન ગાંધી કે જેના વગર જીવાય જ નહીં, ખૂબ સંભાળી છે મને અને ખૂબ જ ધ્યાન રાખ્યું છે મારું. એક રાત એવી નથી ગઈ કે એણે પૂછ્યું ન હોય કે બધું બરાબર છે ને, તબિયત સારી છે ને. પૂર્ણિમાબેન માખેચા મારી માટે આ બંનેનું સૂત્ર હતું કે હું ના, ચિંતા ન કરશો, અમે સતત ને સખત અડધી રાતે ઊભા છીએ. રીના કરીને એક યુવાન બેન નાગપુરની ઓનલાઈન કથામાં રાતને દિવસ જોયા વગર એણે ખૂબ મહેનત કરી છે. અલકા, હર્ષા મારા ડાબા જમણા હાથ બરાબર છે. અને એ બધાયમાં મોખરે કોઈ હોય તો જીજીએફના ઓનર, માલિક, પ્રેસિડેન્ટ, જેમણે કોરોનામાં મારી પાસે સતત ધર્મ કાર્ય, કથાઓ, પ્રવચનો કરાવી એક પણ દિવસ ખાલી નથી રાખ્યો. કારણ કે એમનો એક જ ઉદ્દેશ્ય હતો કે બેન, આપણે કપરા કાળમાં લોકો જે જીવી રહ્યા છે એને સતત ધર્મની દોરીથી પાછા આપણે જીવનમાં પ્રજ્વલિત કરીશું. અને સતત ધર્મ કાર્ય, કથા પ્રવચનો કરાવ્યા, કપરા કાળમાંથી લોકોને નવું જીવન અપાવ્યું. હું આ બધાની ઋણી છું. અને એ બધા કરતાં જેમ મંદિર શિખર વગર ના શોભે, શિખર કળશ વગર ના શોભે અને કળશ ધ્વજા વગર ના શોભે. ધ્વજા આ મંદિરનું છેલ્લું તત્વ. એવા તત્વ જેવા જ્યાં સુધી વડીલોના આશીર્વાદ ન હોય, મીઠી નજર ન હોય, સતત આપણી પર વોચ ન કરતા હોય, વડીલો ધ્યાન ન રાખતા હોય, તો ક્યાંક આપણે કંટાળીને, થાકીને, હારીને બેસી જઈએ. પણ એવા મારા કાર્યની ધ્વજા સમાન મારા આદરણીય બેન કોકિલાબેન અંબાણી, જેઓ સતત મારું ધ્યાન અને સતત મારી સંભાળ રાખે. કાંઈ પણ થાય તો કે રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચી જાઓ, ઘરે નહીં બેસો. ત્યાં પોતે ફોન કરીને કહી દે કે આ વ્યક્તિ નથી, તમે આને ઓળખો અને આનું ધ્યાન રાખો. મારી ફાઇલ ત્યાં અપાવી દીધી છે કે મને ક્યારે બી જરૂર પડે તો હું ત્યાં જઈ શકું. આ બધા તમે ન હોત તો હું આ કાર્ય ના કરી શકું. ન એકાકી રમતે, એકલા રમી શકતા નથી. અને રમીએ તો હારીએ કોની પાસે અને જીતીએ કોની પાસે? મને તમે બધા મળ્યા.
ભાઈ વર્ષોથી માં કહો છો તો માના સંબંધે અને માના સ્વભાવે ક્યારેક કડક થઈ હોઈશ, ગરમ થઈ હોઈશ, ગુસ્સો કર્યો હશે, ક્રોધ કર્યો હશે, વઢી લીધું હશે, અને તમને જે ખરાબ લાગ્યું હશે, ખોટું લાગ્યું હશે, તો એ બધું મનમાંથી કાઢી નાખો. મારા મનની અંદર ક્યાંય ઝેર નથી, અમૃત જ ભર્યું છે માની જેમ. અને મારા ભાઈ બહેનો યાદ રાખજો કે જેને બાળક ન હોય ને એનામાં તો અથાંગ, અતૂટ, અનંત પ્રકારના પ્રેમના જરા ભર્યા હોય અને એ છલકાતા જ હોય. કોની ઉપર છલકાય? દુનિયામાં સારા તો ઘણાય છે, પણ મારા જે કહું ને તો આ બધા મારા, કે જેને મારું ઘણું સહન બી કર્યું હશે છતાંય મન પર મગજ પર નહીં લીધું હોય, તો આ બધાની હું ક્ષમા માગું છું. તમે ખુલ્લા દિલે, દિલાવર દિલે મને ક્ષમા આપી દેજો કે જે કાંઈ થયું છે તેને જવા દો, નવેસરથી ઘૂંટીએ. આ દુનિયામાં ક્યાંય ફૂલ સ્ટોપ નથી, એ સતત ચાલતું રહે છે. તો ક્ષમાનું ઝરણું પર મારી ઉપર તમે જરાવતા રહેજો, એવી આ પર્યુષણ પર્વને દિવસે માગણી કરું છું. અને એથી પણ વધારે કહું તો મને વીંટીને જો કોઈ બેઠું હોય તો મારો પરિવાર, મારો દૈવી પરિવાર, એ છે મારા પાડોશીઓ. બધા જૈન છે, બધા જ જૈન મારવાડી, પણ બધા જ મને વીંટીને બેઠા છે. કોઈ પણ વ્યક્તિ મારી સાથે કોઈ ગુસ્તાખી કરવી કે કોઈ અપમાન કરવું એ તો નથી રે નથી જ, પણ સતત બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, અમે છીએ ને તમારા માટે, કોઈ ચિંતા ન કરશો. બસ જોઈએ શું, ઘણા રૂપમાં ભગવાન આવે છે, તો આ તમારા બધાના રૂપમાં મને ભગવાન સંભાળી રહ્યા છે. અને આજે 85 વર્ષની ઉંમરે પણ પ્રભુ મને કાર્ય મોકલી રહ્યા છે, કારણ કે આ બધાના રૂપમાં ભગવાન છે. અને હું વિષ્ણુ સહસ્ત્રને બહુ માનું છું, તેથી આપ સર્વેમાં હું ભગવાન વિષ્ણુના દર્શન કરું છું, નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું, અને શક્ય હોય તો મને ક્ષમા આપી દેજો.